તો ભાઈ આ ટ્રેક્ટર આપણું બની જાય ને તો આ ટાઈપનું બધું બનશે. આ એક વ્હીલ છે ને આ તમને આમ આડાવડું લાગતું છે. જો આમ રહે. આપણું ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર. હજી તૈયાર નથી થયું, ખાલી ચારે ટાયર ફિટ થઈ ગયા છે, કેચીસ ફિટ થઈ ગયા છે, અને આ ખાલી હરિયો ફિટ થઈ ગયો છે. વાત તો ભાઈ રેડી. તો કેમ છો બધા? મજામાં? તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે એસકે ભડાકા ચેનલ અંદર ક્યારે વિડીયો આવશે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હૈ. તો ફાઇનલી છે ને આપણે આજે રિવીલ કરવાનું છે કે આપણે છે ને ચેલેન્જ કીવાનું છે. ખબર લીધું આપણે ગુજરાતની અંદર ક્યાંય એવો ચેલેન્જ નહીં જોયો હોય, કારણ કે આપણે ઘરે બનાવવાનું છે ઈવી ટ્રેક્ટર. આવું चले एक काम कर 200 रुपया दे. આવું ચેનલનું નામ શું છે? એસકે ભડાકા. તો એવડે ભડાકા થાય તો કેવડે થાય? એના માટે છે ને આપણે ભડાકા કરવા માટે આવો બતાવો. तो चलिए शुरू करते हैं. જોઈ લો. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. આપણે છે ને એક મિની ઈવી ટ્રેક્ટર બનાવીએ. ગુજરાતને તો તમને ક્યાંય આવું ઈવી ટ્રેક્ટર જોવા નહીં મળે. આનું કામ છે ને અત્યારે ટૂંકમાં ચાલુ કરી દીધું છે. ટૂંક સમયની અંદર આ ઈવી ટ્રેક્ટર બની જાય. હાલ તો પહેલાં ફટાફટ છે ને આની કેચીસ બનાવવાની છે. અત્યારે આ બધું નોખું છે. જો તો હવે છે ને પહેલાં આની કેચીસ બનાવવાની છે. હાલો તો ફટાફટ છે ને પહેલાં પાઇપને કટિંગ કરી લઈએ. તો હવે આપણે છે ને ભાઈ આની કેચીસ તૈયાર કરવાની છે. કેચીસની આપણે લંબાઈ છે ને 4.5 ફૂટ કરી છે. તો સંજયભાઈ છે ને માર્ક પિન છે. નિશાન માર દઉં ને. રેડી. હવે આપણે આ સાઈડની કેચીસ છે ને એ પણ 4.5 ફૂટની જ હોય. બાકી ત્રાહું બાંગું તો હોય નહીં. રેડી. હવે આપણે છે ને આની પહોળાઈ કેટલા ફૂટની કરવાની છે સંજયભાઈ? 36 ઇંચ. 36 ઇંચ. ને આ આપણે કેટલા બોક્સ કેટલાનું બનાવવાનું છે? 16 નું બનાવવાનું. 16 ઇંચનું પોડા. હાલો તો છે ને બે આને કટિંગ કરવાનું છે. પેલા બે પાઇપ છે ને સંજયભાઈ કટિંગ કરશે. કરો ભાઈ કરો કટિંગ કરો. ભાઈ ચશ્મા પહેરી લીધા છે ને હવે આપણે કેસિંગમાં વેલ્ડિંગ કરવાનું છે. કેસિંગમાં વેલ્ડિંગ કરવાનું છે. કેસીસમાં હું બોલતા અમને આવડે નહીં. अच्छा. સંજયભાઈ છે અહીંયા લેવલ ઉપર રાખે હું અહીંયા છે ને હમણાં વેલ્ડિંગ કરું. તો ફાઇનલી ભાઈ જેવું તેવું વેલ્ડિંગ કર્યું, કેમ કે ફર્સ્ટ ટાઈમ આપણે વેલ્ડિંગની પેટી હાથમાં લીધી. કારણ કે જો જેને છે ને ફાવતું નહીં તો રેગ્યુલર આમાં હાંધા ભરી શકે, પણ આપણું થોડુંક છે ને એ બધું ભરાય તો થાય પણ આમાં કઈ હાલું દેખાતું બંધ થઈ જાય. દેખાતું નથી. અંધા હો ગયા. મેં તો પૂરા કાલા નહીં, મેં તો પૂરા અંધા હો ગયા. રેડી છે ને? બે હાંધા ભરાઈ ગયા ભાઈ. હવે આ બાજુ ભરવાનું છે. રેડી? હાલો ભાઈ. તો હે ને ભાઈ કેસીસ આપણી તૈયાર થઈ ગઈ છે. ધગેલા બહુ આમાં છે ને થોડો ટાપા ટોયા કરવા, કેમ કે આપણે પ્રોપર વેલ્ડર નથી. કેમ કે વેલ્ડિંગની આ હળી આપણે હાથમાં પહેલી વાર લીધી, પણ આ ફ્રેમ બની ગઈ બહુ સારું કહેવાય. ભાઈ છે ને આપણે આમાં આ ટાઈપનું બેરિંગ ફિટ કરી દીધું. હવે આમાં છે ને આપણે સાપટી નાખવાનું છે ને એ સંજયભાઈ કટિંગ કરે. હાલો તો છે ને આ બેરિંગનું થોડુંક આ બોલું બે બાકી છે ફિટિંગ કરી લો. ભાઈ આપણે મેન સાપટી છે ને સંજયભાઈ કટિંગ કરી નાખી છે. કાપી તે રેડિયો કાંઈ તમારું મોઢું દેખાય આમાં. કારો મહી જેવો લાગુ હું પકડતો જરાક આમાં હાથે કહી નાખું. સાપની સાઈડ આમ કહી નાખીએ તો હું લાગે નહીં. તો કેચીસ તૈયાર થઈ ગઈ છે આપણું, અને સાપટીને કપાઈ ગઈ છે. હવે આ મેઇન બેરિંગમાં છે ને આપણે સાપટીને ફિટ કરવાની છે. જો આવી રીતના રેડી. આવત થાય ને મેચ અહીં કડો કડ આવવા દી. કડી એમાં આવી જવું જોઈએ. મારે ઓલી કોઈ હથોડી માર મારે પકડો. મારે જરાક હું કહું ત્યાં આવવા દે 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 આવવા દે. બસ રેડી. કંઈ જરાય નહીં. હાલો ભાઈ તો સાપટીને થઈ ગઈ છે ફિટ. આ છે ને કેચીસ. આ ઓલું છે ને આપણે પડી ભાવ ભાઈ, કેમ કે ડ્રીલ છે ને આમાં નથી હાલતી. ઓલું આપણે પડી એવા. આ જૂની સાપટીન છે ને અમારા બાપ દાદાના વખતની પડી હતી ઢારી. એમાં આ ગાઢી તો ખરી, પણ આમાં બેરિંગ કોઈ વેતી બેસતું નથી. એના માટે છે ને આને ટૂંકમાં છોલી નાખી, કોઈ ઘહી નાખીએ, જૂનો કાઢ નાખી, તો અહીંયા આ બધી બેરિંગ સડશે. ને આ ટૂંકમાં ચેલેન્જ લેવાય તો ગયો ભાઈ, માં બહુ અઘરો પડે. મારે આખું ઉઠ્યું અટાણે વેલ્ડિંગ લાગ્યું ને આખું અટાણે ખટકે, પણ શું થાય કરવું પડશે. ચેલેન્જ તો પૂરો કરવાનો જ છે. હાલો તો છે ને આ ઘહી નાખીએ. તો ફાઇનલી ભાઈ આપણે છે ને સાપટીન ફિટ કરી દીધી છે, પણ જરાક બેરિંગ ઉભારી છે ને ગિરીશ કરી નાખીએ. આ પેડેસલ કેમ ફિટ કર્યા જરાક ભાઈ દેખાડી દઈએ તો કેમેરામેન એકચ્યુઅલીમાં. આવી ગયું ગિરીશ. આવો ફોરું છું. વાહ ભાઈ વાહ. આવ્યું
તો આવી રીતના કેચીસ છે ને ફિટ કરી દીધી છે આવી રીતના. હવે આગલા ટાયરોની બધી બાકી છે. હવે વાહિલો ખાલી બધું ફિટિંગ થાય. હવે એમાં બધી સેન સકરનું આવી છે, કારણ કે આમાં છે ને કે એવી મોટર ફિટ કરવાની છે. એ મોટર આપણે આ સાઈડ બેસીશું કે આ સાઈડ બેમાં એક ટકા છે ને ફિટ કરી દઉં. અહીંયા સેન સકર નાખો માસડો છે ગિયરબોક્સ. તો અમે છે ને જોઈએ પહેલાં બધા ફિટ કરી લઈ પછી એનો વારો. પછી છે ને લેવલ કરવાનું છે, કારણ કે આગલા વેલું છે ફિટ કરવાનું, તો આ બધા પહેલાં ફિટ કરવું તો ત્રણે બાપો દીકરો હોય ગયા ઉડે તો હા, બાકી બાવરિયામાં ઘા. હાલો રેડી. બોલું ટાઈટ હતા લા. હા રેડી. તો ભાઈ આ ટ્રેક્ટર આપણું બની જશે ને તો આ ટાઈપનું બધું બનશે. આ એક વ્હીલ છે ને આ તમને આમ આડાવડું લાગતું છે, જો આમ રહે. અમારે બધું કામ કરવાનું છે. પછી છે ને આપણે ટોચન કિંગ જામ મોરો ઊભો થઈ ગયા પછી આનો. હવે આગલા વેલું ફિટ કરવાનું છે, સંજયભાઈ એનું ફિટિંગ કરે. બરાબર પોરો ખાઈ લો. હવે છે ને આપણે સ્ટેરિંગની સિસ્ટમ બનાવવાની છે આ ટાઈપની. હવે છે ને ટૂંકમાં વેલ્ડિંગ કરવાનું છે. એક બનાવી નાખો ને આ એકમાં છે ને બાકી છે. આપણે થોડા છે ને કારીગરો અજડીએ ને ધ્યાન રાખવું પડે. તો આપણે છે ને આગળનો ફ્રન્ટ બનાવી લીધો છે. આજે છે ને આખો રાત આપણે છે ને ટૂંકમાં જ બનાવી. સાંજે છે ને ટૂંકમાં વિડીયોની ક્લિયરિટી નથી આવતી, એટલે આ ટાઈપનું આપણે ટૂંકમાં છે ને બુશિંગ એક બનાવી નાખ્યું. એના અંદર છે ને આ ફ્રન્ટ ફિટ કરી દીધો અને એને માથે આ ટાઈપના કટકા માર્યા લોખંડના. હાલ છે કે સંજયભાઈ? હવે તો સ્ટેરિંગ તમને છે ને વારીને બતાવી. વારતો ભાઈ રેડી. આ ટાઈપનું બધું જુગાર કર્યો આપણે અહીંયા ટાંકામાં. આ ટાંકા તો મારી ગળ બે છે, કારણ કે અમને છે ને ટાંકા બહુ મારતા આવડતા નથી. ટાંકા મારવા જાય ને તો ફરી છૂટી જતી હતી કાં ભાઈ, એટલે આ હમણાં બધું રેડી કરી દઉં. તો આ ફ્રન્ટ બની ગયો છે, જોઈ લો રેડી. હાલો ભાઈ આપણા ટાયર છે ને બંને ફિટ કરી દીધા છે, કારણ કે આને છે ને આપણે લેથમાં લઈ જવું પડે એમ હતું. તો આ લેથમાં જઈને આ ફિટિંગ કરી દીધું આપણે લેથમાં, કેમ કે આ ટૂંકમાં આડા આવડું આવતું હોય તો હાલે નહીં. હવે આપણે છે ને આ પેડેસલ ફિટ થઈ ગયા છે. હવે આ ફ્લાયવ્હીલ આપણે છે ને 2 ગિયર સેટ કર્યા આપણે ટૂંકમાં. આ ફૂલ સ્પીડવાળો છે ને આ ટૂંકમાં ઓછી સ્પીડવાળો છે. બંને છે ને ચેન આવી રીતના અહીંયા એક અહીંયા ચોટશે ને બીજો એટલો ગાડે ટૂંકમાં. તો આ વેલ્ડિંગ મારવાનું છે તો ફ્રી છે ને અહીંયા આપણી એવી મોટર ફિટ થાય. બરાબર ને સંજયભાઈ? સંજયભાઈ છે આ પેડેસલના બોલું ટાઈટ કરે. બાકી આનો ફ્રન્ટ છે ને એ બધું અહીંયા તૈયાર થઈને પડ્યું છે. આનો ફ્રન્ટ આગલો આવી રીતના વરે તો એટલું ફિટિંગ થઈ ગયું. બાકી સ્ટેરિંગનું આખું ગિયર બોક્સ છે ને અહીંયા પડ્યું. આ બધી ભંગારમાંથી ગોતીએ એવા આ બધી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. આ સાપટીને તમને ખબર છે કહેવાની છે ઘંટી હોય ને આપણે ઘર ઘંટી, એની આ બગડેલી સાપટીને છે. તો અહીંયા તૂટી ગયેલી ટૂંકમાં એમાં આપણે ગેર ફિટ કરી દીધો. આ સ્ટેરિંગનું કામકાજ છે બધી. તો એટલું કામકાજ ભેગું આપણું. તો હવે છે ને ભાઈ આપણે સ્ટેરિંગની જે એક્સલ આવે ને ફ્રન્ટ એક્સલ એનું છે ને આપણે લેવલિંગ કામ, એટલે સંજયભાઈ એમાંથી લેવલ કરતો જાય એ ટૂંકમાં આવો લેવલ કરીને મૂકી દે. પછી ટાંકા મારવાનું મારું કામ છે. હવે છે ને લેવલ થઈ ગયો જાણે. મારા આંખોમાં તકલીફ છે. હાલો તો હવે છે ને ટાંકો મારી દઈએ. તો ફાઇનલી ભાઈ એક આપણા મિત્રનો સહારો લીધો છે, કારણ કે આપણા પાસે છે ને ડ્રીલ મશીન નથી, ઓલું પાડવા એવા. તો આપણું ટ્રેક્ટર છે ને 4 ટાંગા ઉપર કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. હા મોઈલી એક્સલનું કામ ચાલુ છે. આ એક્સલ છે ને થોડીક ભારી થઈ ગઈ હતી, કેમ કે આપણે વેલ્ડિંગ ટાંકા છે ને અમારે કીધું ઉડી. અમે તો વેલ્ડિંગ કેવું માર્યું લથેડા આઈપી વેલ્ડિંગ મારતા એટલે એવું જ ભાઈ. આ બધું આપણું ફિનિશિંગ થઈ ગયું. આને છે ને આની છે ને ટૂંકમાં લેવલું કરવા જવાનું છે આપણે, કારણ કે એલાઇનમેન્ટ કરાવવા જવું પડશે. તો આવી રીતના આપણો જુગાડ બની ગયો છે 4 ટાયરવાળું ટ્રેક્ટર. હાલો તો છે ને અહીંયા મોટર ફિટ કરવાનું છે. અહીંયા બનાવ્યું આપણે પાછળ 2 ચક્કર આપેલા છે, એક મોટી થારી ને એક નાની થારી. તો છે ને પહેલાં એને બધું ફિનિશિંગ કરી લઈએ. અને આપણે છે ને આમાં મોટર મૂકવાની છે, એ અહીંયા પડી. જો આ મોટર છે આપણી ગિયરવાળી, અહીંયા લાગી જાય. હવે તો પહેલાં બધું ફિટિંગ કરી લઈએ. એ આપણું ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર. હજી તૈયાર નથી થયું, ખાલી 4 ટાયર ફિટ થઈ ગયા છે, કેચીસ ફિટ થઈ ગયા છે, અને આ ખાલી હરિયો ફિટ થઈ ગયું છે. તૈયાર તો નેક્સ્ટ વિડીયોમાં થાય, પછી જોવા મળશે. ભડાકો તો ઓરિજિનલ આ કાતિકો દેખાય આ ફિટ કરવાનું છે ભાઈ. હજી એવી મોટર છે ટૂંકમાં.
તો એ બધી ફિટિંગ કરવાનું છે. તો તમારે નેક્સ્ટ વિડીયોમાં છે ને તમારે જોવું હોય ને તો SK ભડાકા ચેનલ શું કરવાનું છે ભાઈ? ભડાકો ભડાકો સબસ્ક્રાઇબ કરો. દબાવી દો દબાવી દો બટન સબસ્ક્રાઇબનું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.